પગલે જૂનાગઢના ઘેડ પંથકમાં હાલાકીનો માહોલ છે। પ્રધાન રાઘવજીભાઈ પટેલે ઘેડ પંથકની મુલાકાત લીધી, પ્રતિક્રિયા પણ આપી હતી। સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવાની પણ તેમણે બાંહેધરી આપી છે। વહેલી તકે ઘેડની સમસ્યાના ઉકેલ માટે પ્રયત્ન કરવામાં આવશે। અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ જાત નિરીક્ષણ તેમણે કર્યું હતું। લગભગ 220% જેટલો સિઝનનો વરસાદ થયો, આ દાવો તેમણે કર્યો હતો। 1364 લોકોનું 3 દિવસ માટે કરાયું હતું સ્થળાંતર। 20 ગામો સંપર્ક વિહોણા થયા હતા। રસ્તામાં પણ મોટા પાયે નુકસાન થયું હોવાની વાત તેમણે સ્વીકારી હતી। સ્થિતિ અતિવૃષ્ટિગ્રસ્તની સ્થિતિનો ચિતાર અહીંયા મીટિંગમાં રજૂ થયો। લગભગ 220% જેટલો સિઝનનો વરસાદ છે। 1364 લોકોનું સ્થળાંતર 3 દિવસ માટે કરવામાં આવ્યું હતું। 20 ગામો સંપર્ક વગરના થયા હતા। રસ્તાના મોટું નુકસાન થયું હોય, સ્વાભાવિક છે આટલો મોટો વરસાદ થયો હોય। તો વરસાદ મુદ્દે કૃષિ પ્રધાન